હેલો મિત્રો, આ બ્લોગમાં અમે પાટણથી અંબાજી ચાલતા જઈ રહ્યા છીએ. જેમાં હું, મારો મિત્ર, મારો કાકાનો છોકરો અને મિત્રની વાઈફ, અમે 4 જણા જઈએ છીએ. અમને જેવા કહેવાય કે ચાલીને જેવા પાટણની બહાર જતા હતા ત્યાં પાછળથી આવતા કૂતરાઓ કે અમારે આબુ છે, અમને પણ તમે લેતા જાઓ. એટલે અમે એને ના પાડી તો એક તો વહે થઈ ગયો, ના પાડી તોય બધા આગળ જતા રહ્યા. હું હવની ચેડે રહી ગયો, કારણ કે આપણી સ્પીડ પહેલાંથી ધીમી હતી. થોડા આગળ જ્યાં મંદિર દેખાણું, રાત પડી ગઈ એટલે અમારા મનમાં હવે અંબાજી મંદિર આવી ગયું છે. એટલે અમે તો ખુશ થઈ ગયા. અંધારામાં અમારું તો મોઢું દેખાતું નહોતું, કાળા ભમર થઈ ગયા હતા. એટલે હવે કહેવાય કે ભૂખ જેવું લાગતું હતું, કારણ કે 20 કિલોમીટર તો અમે હેડી નાખ્યું હતું. એટલે અમારો એક ભાઈબંધ કહ્યું, જો ખાવાનું હોય તો કહેજે ને. એવામાં જ અમે જેવા થોડા આગળ જાય ને એવા જય અંબે કહેવાય કે કેમ્પ દેખાણો, સેવા કેમ્પ. એમાં અમે બાજરી રોટલો દાળ ખાધી. ખાઈને થોડા નેકળા ને એક રથ જતો હતો. તો અમારો ભાઈબંધ કે હેડો રથની પાછળ. તમે તો રથની પાછળ થઈ ગયા. અહીંયા ભેગા પાછા 2 કિલોમીટર હેડ્યા, પાછા શાંત પડ્યા. પાછો બીજો રથ જતો હતો રાતે 1 વાગે, એના ભેગા અમે તો હેડવા માંડ્યા. હેડતા અમે દિયાથડી પહોંચી ગયા. રાતે અહીંયા રોકાણા. હવે અહીંયાથી સવારે કહેવાય કે એક ભાઈ ધજા લઈને જતો હતો. એટલે અમે કીધું લાય ને ભાઈ ધજા ઘડીક હાલ ને, અમે ફોટો પડાવી લા. એટલે ઓલા ભાઈએ ધજા હાલી ફોટો પડાવવા. હું મારા કાકાના છોકરાએ કે લાડ ધજા ફોટો પડાવવાના. કોઈ કહે છે ગામમાં કે આ તો જૂઠા છે. એટલે અમે ધજા હંગાત ફોટો પડાવી દીધો. એટલે બધાને હાસું દેખાય કે આ ભાઈ જ્યાં હતા હેડતા. અમારા હોશ તો હેડવાના હતા જ નહીં. હવે તો આટલે પહોંચ્યા ને એવું લાગ્યું હતું કે હવે માતાજી તો દયા કર ને, હવે મારાથી હવે એમ નહીં. કારણ કે આખો દાડો એસીમાં બીસીમાં પડી રહેવાની, હેડવાની કોઈ તસદી લીધી ના હોય. એટલે શું થાય, મણ હેડીએ કે નહીં. એટલે અને એમાં અંબાજી માની ધજા દેખાણ એટલે થોડો ઉત્સાહ જાગ્યો. ઉત્સાહ જોઈને પાછા હેડવા માંડ્યા. પાછા રાત પડી, પાછી કહેવાય બીજો એક રથ જતો હતો. રથના બધા ભાઈઓ થોડા યુવાન હતા, એટલે અમારે લાગ્યું હેડો આઈને ભેગા હેડે, થોડો હેડી નાખ્યો. અને પછી તો મને તો ડુંગરા દેખાવા માંડ્યા. એટલે અમારે મને હવે અંબાજી પહોંચી ગયા. ડુંગરા કહેવાય કે અંબેમાનો ડુંગર દેખાતો હતો. કેમ્પમાં તો કે ખાધું જ તું બધાએ. એટલે હેડવામાં થોડી સ્પીડ હતી ને લોકો હતા રોડ ઉપર. એટલે અમે થોડા દોડવા માંડ્યા. અને અમારું મોઢું બતાવ્યું રહ્યું નતું, એવા થાચ્યા હતા. એટલે અમે શું કર્યું, ડુંગરા બતાવ્યા કે જેથી કરીને અમે ડુંગરાને જોતા જાય, જેથી એમ થાય ને કે અમને થોડો હેડવામાં શક્તિ મળે. તે ડુંગર જોજો ડુંગર જોવો ને અમે હેડા. એમ કરતાં અમે બીજા દાડે ગણો ને ખાલી અંબાજીથી ખાલી 40 કિલોમીટર હવે અમારે બાકી રહી ગયું હતું.